નમસ્કાર દોસ્તો, વ્યસન મુક્તિમાં મને લોકો ઉપર એટલી બધી દયા આવે છે કે લોકો શું સમજીને ખાઈ રહ્યા છે કાંઈ ખબર પડતી નથી. ઝેર હોવા છતાં લોકો બેફામ ખાઈ રહ્યા છે અને ન પીવાનું પીણું પી રહ્યા. આ તમે કુરિયર તો જો પૂરા ગુજરાતની અંદર લોકો એટલા બધા વ્યસનમાં ગરકાવ થઈ ગયા છે કે જેને એની વગર ચાલતું જ નથી. એને ખબર હોવા છતાં કે આ ઝેર છે, આપણાથી આ ન અડાય, છતાં પણ ઝેરનું સેવન લોકો કરી રહ્યા છે અને બિંદાસ કરી રહ્યા છે. કોઈ પણ વસ્તુ વિચારતા નથી. આ તમાકુ, માવા, ગુટખા, બીડી લોકોને નપુસંગ કરી રહ્યું છે. અત્યારના જનરલ પેઢીની અંદર યુવાનો, ખાસ કરીને યુવાનો જે ગુટખા, માવા અને બીડી, સિગારેટ જેવા વ્યસનો કરે છે, એના અમુક તત્વો એવા છે એ બળી જવાના છે. અને અત્યારે ટેસ્યુ બીબીના કેટલા પ્રશ્નો ઉઠે છે, ભવિષ્યમાં પણ એટલા પ્રશ્નો ઉઠવાની તૈયારી સાથે લોકો નપુસંગતા તરફ જઈ રહ્યા છે. બીજા નંબરમાં કે આ એક પ્રકારનો સાયકો છે. લોકો તમે વિચાર કરો તો એક પ્રકારનો સાયકો છે. જે વ્યક્તિના ફેમિલીની અંદર 4 સભ્યો રહેતા હોય છે, 2 દીકરા દીકરીઓ હોય છે કે એના વાઈફ ને પતિ પત્ની સાથે 4 લોકો રહેતા હોય, તો તમે વિચાર કરો કે કઢી ખીચડી ખાઈને સાંજે સૂઈ જાય અને સવારે એ ઘરનો પુરુષ એમ કે હું બીડી પીવું તો જ ટોયલેટ મને ઉતરે. આ એક પ્રકારનો સાયકો નથી તો શું છે? એના ઘરની અંદર અન્ય બીજા 3 વ્યક્તિઓ કઢી ખીચડી ખાઈને જ સૂઈ જાય છે. સવારમાં એને ટોયલેટ જવામાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી. અને એ ઘરનો જવાબદાર વ્યક્તિ એમ કહેતો હોય કે હું સિગરેટ બીડી પીવું તો જ મને ટોયલેટ ઉતરે અને તો જ હું ટોયલેટ ખુલાસાવાર જઈ શકું. ભગવાને જે સિસ્ટમ બનાવી છે એમાં બાંધછોડ કે અથવા તો કાંઈ પણ ફેરફાર આપણે કરી રહ્યા છીએ અને એ આપણી માનસિકતા છે. માનસિકતાને બદલવી જોઈએ, કારણ કે વ્યસન ક્યારે આપણું ભલું કરી શકવાનું જ નથી. તો ગુજરાતની અંદર જેટલા લોકો પણ વ્યસન કરે છે એને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ પરપોટો જે છે એ વર્ષ 2 વર્ષમાં ફૂટવાનો છે. અત્યારે એક સંતાનો છે. આપણે દરેક બહેનોને પણ હું કહી રહ્યો છું કે તમારા ઘરની અંદર કોઈ યુવાન અથવા પુરુષ, પતિ કે ભાઈ કે પિતા કોઈ વ્યસન કરી રહ્યા છે, એને સમજાવો કે આ તમારું કેટલું નુકસાન થવા જઈ રહ્યું છે. આ આજે નહીં સમજીએ તો કાલે સમજવું પડશે અને આવી ફાલતુ વસ્તુનો ત્યાગ કરવો જોઈશે. લોકો એમ કહી રહ્યા છે અમારથી રહેવાતું નથી. જ્યારે તમારા સંતાનો તમને આવો સવાલ કરશે કે અમારથી રહેવાતું નથી, ત્યારે તમારી પાસે કોઈ જવાબ હશે નહીં. એટલે મોટિવેશનલો એની રીતે ફાકા ફોજદારી ભલે કરતા, પણ આપણે વ્યસન નો જ કરવું જોઈએ જીવનની અંદર, એવું મારું માનવું છે. કોઈ તમને કહે કે ન કે, હું તમને 1000% કહું છું કે વ્યસન તમારું ભલું ક્યારેય કરવાનું નથી. પછી તમારી ઉપર ડિપેન્ડ છે. તમે છોડી શકો છો, તમારથી ન છૂટે તો તમે અમારો સંપર્ક કરી શકો છો, પણ વ્યસનથી મુક્ત થાવ એવી મારી તમને 2 હાથ જોડીને વિનંતી સાથે અસ્તુ. ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.